હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? પાર્ટ 1 આશા રાખું કે તમે જોઈ લીધું હશે. હું પિનાકિન રાવલ નીટ માટેના ફિઝિક્સ માટેના વિડીયો સેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ પાર્ટ 1માં જે ચર્ચા કરેલી છે પરમાણુ અને એના બંધારણની આપણે વાત કરતા હતા. હવે એમાં છેલ્લે આપણી ગાડી જ્યાં અટકેલી છે ત્યાં બોહરની પોસ્ચ્યુલેટ ઉપર, બોહરની બે પોસ્ચ્યુલેટ છે, અહીંયાથી આપણે આ વિડીયોને આગળ વધારીએ. તો નંબર 1, શું ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન છે h/2π ના પૂર્ણાંક ગુણાંકમાં જ હોય? L = nh/2π. નંબર 2, ઇલેક્ટ્રોન વધુ ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે તો બંને ઉર્જાના તફાવત જેટલો ફોટોન છે એને બહાર પાડે, એટલે કે ઉત્સર્જિત કરે. ઓકે, હવે આના આધારે પહેલા તો બોહર મોડેલ જે છે એમાં જુદા જુદા જે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન છે આપણા માટે, જે એમસીક્યુ માટે કામના છે, એને ફટાફટ જોઈ લઈએ. ઓકે, બોહર મોડેલની ચર્ચા આપણે મર્યાદિત રાખશું હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન જેવા પરમાણુને લાગુ પડે. એટમ્સ જે છે એનું કમ્પ્લીટ બંધારણ નથી આ, પણ હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન જેવા મતલબ શું? સિંગલ ઇલેક્ટ્રોન સિસ્ટમ. જેમાં એક જ ઇલેક્ટ્રોન હોય એને આ લાગુ પડે છે. તો જાજા હોય તો શું સ્વાભાવિક છે, આપણે શ્રોડિંગર દાદાએ મદદ કરેલી જ છે, એટલે આપણે એનું ટેન્શન નથી કરવાનું. બોહર મોડેલ જે છે એમાં આપણે વાત કરી તો સિંગલ ઇલેક્ટ્રોન સિસ્ટમ એક આપણે લઈ લઈ. માનો કે કેન્દ્રમાં ધનભાર છે, ફરતો એક ઇલેક્ટ્રોન ફરે છે. હવે જો પરમાણુ ક્રમાંક Z હોય તો કેન્દ્ર પર ધનભાર Ze જેટલો હશે પ્લસ Zd જેટલો. એટલે આ જે છે હાઇડ્રોજન જેવાનો મતલબ આપણે શું કરવાનું? લાઈક હિલિયમ માંથી એક ઇલેક્ટ્રોન ઉડી જાય તો He+, પછી એવી જ રીતે લિથિયમ માંથી માની લો કે 3 નંબર છે તો એમાંથી 2 ઇલેક્ટ્રોન ઉડાડી દો, બાકી જે વધ્યું એ. એવી જ રીતે આગળ હાલતા જવાનું, પણ ઇલેક્ટ્રોન એક જ હોય. હવે મતલબ એવો નીકળે કે આ ઇલેક્ટ્રોન જે છે એ સિંગલ હોય તો એના ઉપર કેન્દ્રનું આકર્ષી બળ લાગશે અને પોતે ફરે છે કેવું? વર્તુળાકાર કક્ષામાં. આપણને ખબર છે કોઈ પણ વર્તુળમાં જો નિયમિત ગતિ કરવાની થતી હોય તો એને કેન્દ્રગામી બળની જરૂર પડે, એટલે કે જરૂરી કેન્દ્રગામી બળ. આપણા કેસમાં કોણ છે? કેન્દ્રનું આકર્ષી બળ એટલે mv²/r. આ ત્રિજ્યાને હું r કહી દઉં. માનો કે r ત્રિજ્યા ઉપર આ ઇલેક્ટ્રોન ઘુમેડી મારે છે તો 1/4πε0 કુલંબિયન આકર્ષી બળ, એક કેન્દ્રનો ધનભાર, એક એનો પોતાનો, છેદમાં r². એક r ઉડાડી દઈ તો અહીંથી મને 12mv² = 1/, બે બાજુ ભાગાકારમાં બગડો નાખ્યો છે મેં, એટલે આ થઈ જશે 8πε0 Ze². પેલા પણ અહીંથી એક r કેન્સલ થઈ ગયો. નંબર 1 સ્પેરમાં મૂકી રાખી, ક્યાંક જરૂર પડશે. ઓકે, આપણે આ જે પહેલી પોસ્ચ્યુલેટ છે એનો ઉપયોગ કરી તો ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણાંક ગુણાંકમાં છે. હવે કોણીય વેગમાન એટલે શું? બેઝિકલી ભૂતકાળમાં એક ડોક્યુ મારો = r×p હોય, એટલે કે rp sin θ એનું મૂલ્ય થાય, બરાબર ને? r×p, rp sin θ એનું મૂલ્ય થાય. આપણા માટે જુઓ, p એટલે કોણ? રેખીય વેગમાન. જો ઇલેક્ટ્રોન આમ ફરતો હોય તો એના વેગની અથવા તો વેગમાનની દિશા છે એ સ્પર્શકની દિશામાં હોય. આ ત્રિજ્યા છે તો હવે એ બે વચ્ચેનો ખૂણો કેટલો થાય છે? 90. sin 90 બરાબર શું થાય? 1 r. p ની જગ્યાએ આમ લખી શકાય? હા, L = mvr થાય. તો હવે હું આ પોસ્ચ્યુલેટનો ઉપયોગ કરું છું. L = nh/2π માં કોણીય વેગમાન આપણા કેસમાં mvr = nh/2π. તો હવે હું બે બાજુ વર્ગ કરી નાખું તો અહીંયા થશે m² v² r² = n² h² / 4π². વર્ગ લીધો છે
એટલે એનું કારણ છે કે આમાંથી આપણે v ને ઉડાડવો છે, મતલબ આપણે r ને સૂત્રનો કરચા બનાવી અને કઈ કક્ષામાં ફરશે એનું નિદાન જોઈ છે, એટલે v ને બે બાજુથી ઉડાડી દઈએ આપણે. તો હવે ઘટના શું બનશે? હું આ સમીકરણમાં m² v² ની જગ્યાએ અહીંથી મૂકું છું. ધ્યાન રાખજો આ r કેન્સલ થઈ ગયેલો છે, m આ બાજુ આવશે એટલે અહીંયા થઈ જશે ze² છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 r, એક r ઉડી ગયેલો છે અને એક m આવશે. બાજુમાં એક આપણી પાસે અહીંયા r² પડેલું છે, બરોબર. v² ને સૂત્રનો કરચા બનાવેલો છે એક આ સૂત્રમાંથી, આ r કેન્સલ, ફરીથી એકવાર જોઈ લેજો. ze² છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 છે, 4 પાઈ એપ્સિલોન 0, એક r કેન્સલ થઈ ગયો છે અને m ને આપણે આ બાજુ લાવ્યા છીએ, એટલે આવો કંઈક સંબંધ આપણને મળ્યો. અને આ સાઈડ શું છે આપણી પાસે? n² h² છેદમાં 4 પાઈ², એક r કેન્સલ, એટલે હવે મારી પાસે એક m કેન્સલ, એટલે હવે બાકી જે બચે છે એમાં r ને સૂત્રનો કરતા રાખી આપણે તો n² h² એને ગુણ્યા આ બધું આ બાજુ એટલે કે 4 પાઈ એપ્સિલોન 0, આ ચારે ચાર આ બે ઉડી ગયા છે, છેદમાં મારી પાસે અહીંયા વધશે શું? તો કે એક r અહીંયા હતો એ r એક રાખ્યો છે આપણે, 4 પાઈ એપ્સિલોન 0 ઉપર લઈ ગયા, આ સાઈડ થી એક m અને ze² નીચે આવશે, m ze² એને ગુણ્યા 4 પાઈ² પડેલું છે. સરવાળે આ શું થયું? n² h² એપ્સિલોન 0, આ 4 પાઈ કેન્સલ આમાંથી, તો એક પાઈ છેદમાં વધ્યો એને હું આગળ લખું છું પાઈ ze² m. nની કક્ષામાં ત્રિજ્યાનું સૂત્ર, nની કક્ષામાં ત્રિજ્યાનું સૂત્ર મતલબ કે હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન જેવા પરમાણુમાં ઇલેક્ટ્રોન આ કક્ષામાં ફરશે. હવે એમાં જુઓ મોટા ભાગના કોન્સ્ટન્ટ છે બધા, h એપ્સિલોન h શું છે? પ્લાન્કનો અચળાંક, એપ્સિલોન 0 શૂન્યાવકાશની પરમિટિવિટી, પાઈ z આપેલો પરમાણુ ક્રમાંક, ફોર હાઇડ્રોજન ઇટ ઇઝ 1, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપણને ખબર છે, દળ પણ ખબર છે, ફરનારનું દળ આ જે છે એ ફરનારનું દળ છે. તો આ જે સંબંધ છે એ આપણા માટે ખૂબ જ કામનો છે. ત્રિજ્યાનું સૂત્ર nની કક્ષામાં, હવે એને હું એક કામ કરું, h² એપ્સિલોન 0 પાઈ e² m આટલું હું સાઈડમાં લઈ લઉં છું, તો બાકી બચે છે મારા માટે n² છેદમાં z, એટલે કે જે શક્ય ચલ છે એને આપણે સાઈડમાં લીધા છે. હવે આને હું ઓપરેટ કરી નાખું ને તો 0.529 into 10⁻⁻10 મીટર આવે છે. You are having calculator, you can check it out. તમારી પાસે કેલ્ક્યુલેટર છે, તમે આરામથી ચેક કરી લો. આંકડો જે છે એ આટલો આવે છે. તો આને હું એંગસ્ટ્રોમમાં લખી નાખું, વધારે સારું લાગશે. 0.53 n²/z એંગસ્ટ્રોમ. nની કક્ષામાં હાઇડ્રોજન અથવા તો હાઇડ્રોજન જેવા માટે ત્રિજ્યાનું સૂત્ર. હવે જો હાઇડ્રોજન હોય તો z = 1 છે, તો એના માટે nની કક્ષામાં ત્રિજ્યાનું સૂત્ર 0.53 n². એમાંય તે હાઇડ્રોજન માટે ઇલેક્ટ્રોન એનો પોતાનો એક જ છે બચારો, તો એ ક્યાં ફરતો હોય? પહેલી કક્ષામાં, thereby n will be equal to 1, તો 0.53 એંગસ્ટ્રોમ. આ ઓછામાં ઓછી ત્રિજ્યા થઈ, જેને આપણે r0 નામ પાડી દઈએ, અથવા તો આને બોર રેડિયસ કહેવાય છે, બોર ત્રિજ્યા. ક્યાંય કોઈ શબ્દ આવે તો 0.53 એંગસ્ટ્રોમ મતલબ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનની પહેલી કક્ષાની જે ત્રિજ્યા છે એને બોર રેડિયસ આપણે નામ પાડેલું છે. ઓકે, બાકીના કેસમાં આપણે આ સંબંધ ધ્યાનમાં રાખવાનો છે કે Rn is proportional to n²/z. ઓકે, નીટ માટે આપણા માટે આ બહુ મહત્વની વસ્તુ છે કે ભાઈ nની કક્ષામાં ત્રિજ્યા છે ને n²/z આરે સમચલન છે. જો કક્ષા નંબર જેમ વધતું જશે
એમ શું થતું જવાનું છે, ત્રિજ્યા જે છે માની લો કે n બરાબર 1 મૂકો, હાઇડ્રોજનની જ વાત કરી તો z બરાબર 1 નીકળી ગયું છે. હવે મારા માટે આ સંબંધ છે. તો હવે ત્રિજ્યા જે છે એમાં n = 1 આટલી, પછી 2 મૂકો એટલે આનું 4 ગણું, 3 મૂકો એટલે આનું 9 ગણું, મતલબ બે કક્ષાઓ વચ્ચે સ્પેસિંગ જે છે એ સ્પેસિંગ ઇક્વલ નથી. આ ધ્યાનમાં રાખજો, પહેલા કરતા બીજી કક્ષા 4 ગણા અંતરે છે. તો હવે બાય ચાન્સ ક્યાંય એમસીક્યુમાં તમને કોઈ એવું પૂછવામાં આવે કે ભાઈ પહેલી કક્ષા દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ અને બીજી કક્ષા દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ એની વચ્ચે ફેર કેટલો, તો શું કહીશું આપણે, પહેલી અને બીજી કક્ષા જે છે એની વચ્ચે ત્રિજ્યાનો સંબંધ શું થયો, 1/4 નો. આ ત્રિજ્યાનો સંબંધ થયો r1 અને r2 વચ્ચે. તો એમના દ્વારા ઘેરાતા ક્ષેત્રફળ વચ્ચેનો સંબંધ શું થશે, 1/16 πr². એટલે અહીંયા પછી આપણે આપણી બુદ્ધિ વાપરવાની છે અને એના આધારે જવાબ દેવાનો છે. એટલે ચલન છે, ખાસ કરીને નીટમાં આપણે જોતા આવીએ છીએ કે ચલન જે છે એ મહત્વના હોય. આખા સૂત્ર છે એટલે બધા મહત્વના હોય, મોસ્ટલી કમ્પેરિઝન કરવાની હોય. એટલે આ એક ધ્યાનમાં રાખશું આપણે સૂત્ર. બીજું, ઇલેક્ટ્રોન જે ફરે છે, હમણાં જે આ વાત કરી કે ભાઈ બે ઉર્જા વચ્ચે જો સંક્રાંતિ કરે તો HF ફોટોન બહાર પાડશે. હવે આ જે ફોટોન બહાર પાડે છે એ કઈ રીતે ઉર્જાના કેલ્ક્યુલેશનથી આપણને મળશે એ આપણે જોઈ લઈએ, કારણ કે એના પછી જે આપણે હાઇડ્રોજન સ્પેક્ટ્રાની વાત કરવાની છે એમાં આ સૂત્રોની મહત્વ છે. તો આપણે અહીંથી આ ગાડી આપણી આગળ વધારી, આ સમીકરણ છે એને હું એઝ ઇટ ઇઝ રાખું અને જો યાદ આવે તો આપણે સ્થિતિ ઉર્જા, કારણ કે ગતિ ઉર્જા ઓલરેડી મારી પાસે છે, જુઓ અહીંયા, તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે એ આપણે જોઈ લઈએ. અહીંથી આટલું ઉડાડી દઉં છું. આટલી ગતિ ઉર્જા ઇલેક્ટ્રોનની છે, પહેલી કક્ષામાં કે ગમે અહીંયા ટૂંકમાં ફરે છે અહીંયા, કારણ કે r તો આપણી પાસે અહીં પડ્યો જ છે. ઓકે, ઇલેક્ટ્રોન ની સ્થિતિ ઉર્જા બરોબર લખ્યું છે. ઇલેક્ટ્રોન ની સ્થિતિ ઉર્જા ના, આ ન લખાય, તંત્ર કહેવું પડે મારે, કારણ કે બેનો ભાગીદારીનો ધંધો છે. ઉર્જા છે એ હંમેશા સ્થિતિ ઉર્જા છે એ ભાગીદારીની હોય. ભાગીદારીની હોય મતલબ કે નિરપેક્ષ ન હોય, સાપેક્ષ હોય. એટલે આખા તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી, પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/4πε0, એક કેન્દ્ર, પછી બીજો ઇલેક્ટ્રોન અને છેદમાં એ બે વચ્ચેનું અંતર. રેડી, પોટેન્શિયલ k q1 q2 બાય અંતર r12. કયું આપણું સેકન્ડ ચેપ્ટરની ફોર્મ્યુલા, k q1 q2 બાય બંને વચ્ચેનું અંતર. બરોબર લખ્યું છે? હા, ના, બહુ સ્વાભાવિક છે. સ્થિતિ ઉર્જા લખતી વખતે વિદ્યુત ભારો જે છે એ નિશાની સહિત લખવાના હોય, મતલબ મારે અહીંયા માઇનસ લખવું પડે. એટલે સરવાળે આ શું થાય તો કે -ze² છેદમાં 4πε0 ઇન્ટુ r. નંબર, હવે હું આને 1 કહી દઉં અને આને ફેરવી નાખીએ આપણે નંબર 2. તો હવે જુઓ તો શું દેખાય છે, આ કોણ છે, કાઇનેટિક એનર્જી, અને આ કોણ છે, પોટેન્શિયલ એનર્જી. નજર કરો, z²/r, z²/r કોમન છે. આ શું છે, 1/4πε0 ના 1/8πε0. મતલબ કે કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ એનર્જીના મૂલ્યનું અડધું. કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ એનર્જીના મૂલ્યનું અડધું થાય છે. એટલે આ એક રિઝલ્ટ આપણે કાયમી ધોરણે મગજમાં ફિટ કરી દેવાનું છે. ઓકે, ટોટલ એનર્જી, આ જે ઇલેક્ટ્રોન છે એની કુલ ઉર્જા કેટલી થશે એ આપણે જોઈ લઈએ. તો E total is equal to, as we know very well, potential energy plus kinetic energy. હવે એમાં potential energy minus ze²/4πε0r plus kinetic already આપણી પાસે છે એટલે ze² ના છેદમાં 8πε0r. આ રૂપિયો છે, આ 50 પૈસા છે, આખામાંથી અડધું જાય, અડધું વધે પણ માઇનસ, એટલે -ze² છેદમાં 8πε0r. આ ટોટલ એનર્જી થઈ એની, આને હું ઈ ટોટલ કહી દઉં, અથવા તો એમની કક્ષામાં ઉર્જા.
એક સંબંધ જોઈ લે હારો. જુઓ તો આ આંકડો કેટલો આવ્યો, ગતિ ઉર્જા જેટલો ને જેટલો આંકડો છે, મતલબ એવો થયો કે ટોટલ એનર્જી નું મૂલ્ય અને કાઇનેટિક એનર્જીનું મૂલ્ય બંને પોટેન્શિયલ એનર્જીના મૂલ્યના અડધા હોય. કુલ ઉર્જા જે છે અને ગતિ ઉર્જા બેના આંકડા જે છે એ સ્થિતિ ઉર્જાના આંકડાના અડધા અડધા હોય. કોઈ એક તંત્રમાં તમને એમ કીધું હોય કે ઇલેક્ટ્રોનની ઉર્જા -100 જૂલ છે, એટલી બધી તો ન હોય, ઈવીના ક્રમમાં હોય, પણ માનો કે 100 જૂલ માઇનસ કીધું છે, તો ગતિ ઉર્જા થશે 50 જૂલ અને ટોટલ ઉર્જા થશે -50 જૂલ. યાદ રાખજો. હવે એક કામ કરી, આમાં એક ચલ હજુ પડ્યો છે r, તો ઈ r ચલ છે એને હું અહીંથી નાખી દઉં એમાં. મતલબ કે આપણો જે સંબંધ છે એની કક્ષામાં ઉર્જાનો z(e2 - છેદમાં 8πε0 r ની જગ્યાએ અહીંથી સૂત્ર ઉપાડી n2h2 ના છેદમાં એટલે અંશમાં જશે π(z)e2m. એટલે હવે આ શું થઈ જશે, પાઈ કેન્સલ, z બે વખત આવે છે, e બે વખત આવે છે, એટલે -mz2e4 ના છેદમાં વધ્યું શું 8 પછી h2 અને બાજુમાં 1/n2 હું લખી નાખું. આની જરૂર હવે નથી. ઓકે, હવે હજુ એક ચલ અહીંયા પડેલો છે, એક સ્ટેપ આગળ જતા રહી, -me4 8ε02h2 એની કક્ષામાં ઉર્જાનું સૂત્ર. આપણી પાસે શું છે, એની કક્ષામાં ત્રિજ્યાનું સૂત્ર, આ એની કક્ષામાં ઉર્જાનું સૂત્ર છે. જેના ઉપર આધાર રાખે છે, n ના વર્ગ સાથે વ્યસ્ત પ્રમાણ છે, ઉપરાંત z સાથે. એટલે તમે અહીંયા લખી શકો કે n ની કક્ષામાં ઉર્જાને z2/n2 સાથે લેવા દેવા છે. હવે એમાંથી હું હાઇડ્રોજન માટે ફક્ત લખું તો z = 1 થઈ જશે, En -me4 8ε02h2 1/n2. હવે એમાં જો તમારી પાસે કેલ્ક્યુલેટર નામનું મશીન હાજર હોય તો તમે આ સાદુરૂપ આપો. આ કોણ છે, ઇલેક્ટ્રોનનું દળ, આ કોણ છે, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર, 8ε02h2. હવે આ બધું સાદુરૂપ આપી દો, શૂન્યાવકાશની પરમિટિવિટી, અને સાથે સાથે આ h શું છે, પ્લાન્કનો અચળાંક. તો અગડમ બગડમ કરો એટલે 13.6 eV આવે. આ કોના માટે છે, હાઇડ્રોજન માટે એની કક્ષામાં ઉર્જા 13.6 n2. અને હાઇડ્રોજન જેવા જો આપણી પાસે હોય તો પછી અહીંયા શું આવશે, તો કે z પાછો નાખી દઈએ, એટલે En -13.6 z2/n2 eV. આ ધ્યાન રાખજો. સાથે સાથે આપણે આ કન્વર્ઝન કરી નાખેલું છે, આમાં જૂલના eV કરી નાખેલા છે. 1.6 × 10⁻⁹ જૂલ = 1 eV થાય. એટલે એ આપણે અહીંયા 83 મૂકીને ટોટલ સાદુરૂપ આપી દીધું છે. આ જવાબ જૂલમાં આવશે, એને e થી ભાગો એટલે 1 e ટૂંકમાં ઓછો કરો એટલે તમારો આ જવાબ આવે. મતલબ એવો થયો કે હાઇડ્રોજન માટે પ્રથમ કક્ષામાં જે પાર્ટી રખડે છે એની ઉર્જા E1 = -13.6 eV કહેવાય. સામાન્ય રીતે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે એ આ જ કક્ષામાં આટા મારતો હોય, સ્વાભાવિક છે. હવે બીજી કક્ષામાં જાઓ, n હાઇડ્રોજન માટે તે તો આ શું થશે, n = 2 નો સ્ક્વેર 4, એટલે આ થઈ જશે -3.4 eV. એટલે તમારી પાસે કેલ્ક્યુલેટર છે, તમે ચેક કરી શકો. 3 નાખો 9 થઈ જશે. E3 will be equal to -1.51 eV. એ જ રીતે હું 4 નાખું તો ચોથી કક્ષામાં -0.85 eV. ઓકે, અને પછી આગળ તમારે જે જોતું હોય અહીંયા બોર્ડની લિમિટ પૂરી થાય છે. હવે આપણું બોહરની બીજી પોસ્ટ્યુલેટ, શું વધુ ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં જો પાર્ટી જમ્પ મારે તો
શું કરશે? હવે આ બેમાંથી વધુ ઉર્જા કઈ? આ ના -13.6 માઇનસ આગળ લાગેલો છે એટલે આ ઓછી ઉર્જા છે. તો ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જમ્પ મારે તો -3 અહીંયા આવતા રહીએ આપણે -3.4 -13.6 એટલે કે આ જે છે એ 10.2 eV નો ફોટોન આવે. આટલો ફોટોન છે એ બહાર પાડે 10.2 eV નો. હવે તમારે જૂલમાં જવાબ જોતો હોય તો એ રીતે. હવે આ જ રીતે માની લો કે ત્રીજી કક્ષામાંથી જમ્પ મારે અથવા છેક ચોથી કક્ષામાંથી જમ્પ મારે, તમારે આ આંકડાનો ડિફરન્સ લઈ લેવાનો છે. MCQ માં આપણે આ સૂત્રને ખાસ ધ્યાનમાં રાખવાનું. અધરવાઇઝ આવડું આ બાજુનું હાઇડ્રોજન જેવા તમને માની લો કે લિથિયમ +2 કીધું હોય તો સેમ ફોર્મ્યુલા લાગે. ધ ડિફરન્સ ઇઝ ઓનલી યુ કેન રાઇટ ધેર ફોર Z ઇઝ ઇક્વલ ટુ 3 લિથિયમ માટે. બાકીનું બધું એઝ ઇટ ઇઝ રહેવાનું છે. એટલે લિથિયમના કોઈ ઇલેક્ટ્રોન જંપાજંપી કરતા હોય તો આવી રીતે તમારે લખી શકાય. ઓકે, હવે આમાંથી આપણે એવું વિચારી કે કોઈ એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ થાય તો એનું વ્યાપક સ્વરૂપ જે છે એ આપણે બનાવવાનું રહે છે. આ હાઇડ્રોજન માટે ઉર્જાનું કેલ્ક્યુલેશન થયું એમની કક્ષામાં, મતલબ બંને વસ્તુ જે છે એ આપણે એક્સેપ્ટ કરી લીધી છે. હવે આ વચ્ચેનો ભાગ હું લઈ લઉં તો મારી પાસે એમની કક્ષામાં આ સૂત્ર પડ્યું છે. તો હું એવું કહું કે આઈની કક્ષામાં તો EI ઇઝ ઇક્વલ ટુ માઇનસ, આપણે ક્યાં બુદ્ધિ વાપરવાની છે, me⁴ 8ε0² h² બાજુમાં z² અને ni². કેની કક્ષામાં EK ઇઝ ઇક્વલ ટુ -me⁴ 8ε0h² બાજુમાં z² nk². ઓકે, આ બેમાંથી ઉર્જા વધારે કઈ હશે? તમે શરત મૂકો, માની લો કે I ગ્રેટર ધેન હું કહું ક્રમ, મતલબ આ જે છે એ ચોથી છે કક્ષા અને આ ત્રીજી છે. આ ચોથી કક્ષા છે, આ ત્રીજી કક્ષા છે. હવે ચોગડો તમે અહીંયા નાખો એટલે છેદમાં છે એટલે આંકડો નાનો થશે. આંકડો નાનો થશે એટલે પાછું આગળ માઇનસ છે એટલે કમ્પેરેટિવલી મોટું થશે. એટલે આ જે છે એમાં ફોટોન મને કેટલો મળશે? EI - EK ઇઝ ઇક્વલ ટુ, મોટા ભાગનું બધું કોન્સ્ટન્ટ છે, me⁴ 8ε0² બાજુમાં z² અને અહીંયા અંદર વયા જાઓ તમે તો આપણે શું વાત કર્યું છે? EI - EK કર્યું છે. EI - EK તો માઇનસ આવે એટલે આ બીજા પદનો માઇનસ નીકળી જાય. આ આખું આપણે બહાર કાઢી લીધું છે તો 1/nk² -1/ni² વધે. એમાં ક્રમ કયો નાનો છે? આવડો. આ ક્રમ નાનો હોય તો આંકડો મોટો થાય અને આ આંકડો નાનો થશે, મતલબ તમારો જવાબ ધન આવશે. એટલે હિયર યુ કેન રાઇટ HF ઇન પ્લેસ ઓફ HF ફરીથી hc/λ લખી શકાય. me⁴ 8ε0² h² બાજુમાં z², પછી આપણે આ પદ છે એને અહીંયા લખી નાખી nk² -ni². તો 1/λ ઇઝ ઇક્વલ ટુ me⁴ 8ε0² h² બાજુમાં z² અને છેદમાં c અને HQ. ઓલો HC બે આ બાજુ લાવ્યા એટલે, અને બાકીનું પદ જે છે એ એઝ ઇટ ઇઝ. આ લેમ્ડા મળે આપણને. કઈ તરંગ લંબાઈ ઉત્સર્જિત થશે એનું માપ છે. હવે આને આપણે વધુ વ્યાપક રીતે ટૂંકમાં લખશું રીડબર્ગના અચળાંક સાથે, પણ અત્યારે આપણે આ તરંગ લંબાઈ માટેનો સંબંધ ધ્યાનમાં રાખવાનો છે. એમાં nk જે છે k કક્ષા છે એ ઓછી છે. વધુ ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં આવે ઇલેક્ટ્રોન તો આ ફોટોન બહાર પાડે. આ બોરના બે મોડેલ એને અનુરૂપ આપણી પાસે 4-5 સૂત્રો છે એને ખાસ ધ્યાનમાં રાખવાના છે. વધારામાં એમની કક્ષામાં વેગ જોઈ છે.
તો વેગ માટે સિમ્પલી કપાતું અંતર મતલબ પરિઘ જેટલું અંતર કવર કરશે છેદમાં t લખી શકાય, પણ આનું સાદુરૂપ મેં આપી દીધું છે ગઈકાલે રાતે સપનામાં તે અગડમ બગડમ કરી અને v cz બાય 137 n મળે છે. cz બાય 137 n. હાઇડ્રોજન તમે મૂકો એટલે આ 1 c જે છે એ પ્રકાશનો વેગ છે અને 137 લગભગ એટલે આનાથી શું આપણને અહીંયા કક્ષા નંબર મૂકવાનું એટલે લગભગ તમને વેગનો આંકડો મળી જાય. 2.2 ગુણ્યા 10⁶ ઘાતના ગુણકમાં અંદાજિત આવે છે. 2.2 10⁶ ઘાત બાજુમાં z બાય n નાખતા જાઓ એટલે હાઇડ્રોજનની પહેલી કક્ષાનો ઇલેક્ટ્રોન 2.2 10⁶ ઘાત જેટલા વેગથી ઘુમેડી મારતો હોય અને બાકીના કેસમાં મેં કીધું એમ જેમ આવતું જાય એમ આપણે ફેરવતા જવાનું છે. ઓકે, થોડીક હું આ સ્પીડમાં જાઉં છું. ઓલમોસ્ટ આપણું અડધું ચેપ્ટર જે છે એ ડિસ્કસ થઈ ગયું છે અને સ્વાભાવિક છે કે સ્પીડમાં જવું પડે કારણ કે ટેક્સ્ટ બુકની જેમ રૂટીન આપણે નથી જવાનું, સૂત્રોના લિસ્ટ જોવાના છે. અત્યારે જે મેં વાત કરી એ માનો કે ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે એ તો પહેલી કક્ષામાં જ ફરતો હોય છે અને પહેલી કક્ષામાં એની ઉર્જા કેટલી થઈ 13.6 eV. હવે આમાં એક વધારાના કન્સેપ્ટની અત્યારે જ વાત કરી દઈ. માનો કે આ જે ઇલેક્ટ્રોન છે પહેલી કક્ષાનો, આ બીજી કક્ષા છે, આ જે કક્ષા છે બીજી, એને પ્રથમ ઉત્તેજિત કહેવાય. આ ધ્યાનમાં રાખજો. મતલબ કે આનું ઊંધું. આ શું કહ્યું હતું હમણાં આપણે કે ભાઈ ઊંચી કક્ષામાંથી એટલે આમાંથી આમાં પડેલી તો 10.2 નો ફોટોન આપે. તો હવે ધારો કે તમે પહેલી કક્ષાના ઇલેક્ટ્રોનને 10.2 eV ઉર્જા આપો તો એ જમ્પ મારીને ક્યાં જાય? બીજીમાં જાય કારણ કે એની ટોટલ ઉર્જા 3.4 થશે. હવે ધારો કે હું આને +13.6 eV આપી દઉં તો એની ટોટલ ઉર્જા કેટલી થઈ જાય? 0. અને ટોટલ ઉર્જા 0 એટલે એનો મતલબ શું? બંધન મુક્ત થઈ ગયો છે. એટલે આ જે ઉર્જા છે એને બંધન ઉર્જા કહેવાય ઇલેક્ટ્રોનની. એની ધરાવસ્થામાં જે ઉર્જા છે એટલી જ ઉર્જા તમે એને પ્લસમાં આપો તો ઇલેક્ટ્રોન જે છે બંધન મુક્ત થઈ જાય અથવા તો એનું આયનીકરણ થઈ જાય. એટલે આને આયનીકરણ ઉર્જા કહેવાય. કેટલી? +13.6 eV. ઓકે, વધારે ચર્ચા કરશું. વિડીયો છે એને જોતા રહેજો અને કદાચ કંઈ કન્ફ્યુઝન હોય આપણે ડાઉનના સેશન પણ ગોઠવશું. અત્યાર પૂરતું તો આપણું ફોકસ જે છે એ થિયરી, સૂત્રો અને એમસીક્યુની પ્રેક્ટિસ પર જ છે. એટલે જેમ આગળ વધી અને ટેકનોલોજી શીખતા જઈ, કારણ કે મારા માટે આ નવી બધી બાબત છે, એટલે જેમ જેમ શીખતા જઈશું એમ એમ ફેસિલિટી ઊભી કરતા જઈશું. પણ તમે અત્યારે આના ઉપર ફોકસ કરજો. વિડીયો જોવા બદલ થેન્ક યુ. હું પિનાકિન રાવલ આપની રજા લઉં. ફરીથી મળતા રહીશું.